અમદાવાદ એસટી બસમાં આગ લાગી ગઈ। અનુમાન એવું છે કે શોર્ટ સર્કિટથી આ આગ લાગી। સરખેજ 4 રસ્તા પર એસટી બસમાં આગનો આ મામલો। સરખેજ પોલીસ સ્ટેશનની નજીક 12 વાગ્યા આસપાસ આ ઘટના બની। યાત્રીઓથી ખચોખચ ભરાયેલી હતી બસ। મહત્વપૂર્ણ બાબત એ છે કે તમામ યાત્રીઓ અત્યારે સુરક્ષિત છે, તેમને તાત્કાલિક ઉતારી લેવાયા હતા। સચિન પાટીલ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી સચિન। વિધિ, આ જે ઘટના છે એ ઘટના સરખેજ 4 રસ્તા પાસે બની છે અને જ્યાં પોલીસ સ્ટેશનની નજીક જ આ ઘટના બની હોવાનું સામે આવ્યું। લગભગ 12 વાગ્યાની આસપાસની આ ઘટના છે। ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ। સૌથી સારી જે બાબત છે એ છે કે જેટલા પણ યાત્રીઓ હતા ખચોખચ ભરેલી હતી બસ। આ જે અમદાવાદ ધોળકા અમદાવાદની આ રૂટની બસ છે અને બધા યાત્રીઓ સુરક્ષિત છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની જે માહિતી છે અત્યારે પ્રાથમિક રીતે પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ એક મોટી દુર્ઘટના ટળી છે એ પ્રકારની રાહતનો શ્વાસ જે ફાયર બ્રિગેડની ટીમે પણ લીધો છે અને સાથે જ સાથે જે પણ લોકો ત્યાં હાજર હતા એમણે પણ, જે યાત્રીઓ અંદર હાજર હતા તેઓ પણ પોતાનો જીવ બચાવીને તરત જ બહાર પણ આવી ગયા। અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે, દ્રશ્યો જોતા જ હજુ તો જે પ્રકારે ટેમ્પરેચર વધી રહ્યું છે અને પારો ગરમીનો વધી રહ્યો છે એની સાથે જ આ પ્રકારની જે ઘટનાઓ છે એ ઘટનાઓ ખૂબ ચિંતા ઊભી કરે એ પ્રકારની છે। અને બસમાં જ્યારે આટલા બધા સંખ્યામાં યાત્રીઓ ત્યાં બસમાં બેઠેલા હોય અને એવા સમયે આ ઘટના બને તો એ ખરેખર ખૂબ મોટી દુર્ઘટના થઈ શકતી હતી, જે ટળી છે, આપણે એવું કહી શકીએ। બિલકુલ સચિન, રાહતની વાત એ છે કે તમામ યાત્રિકો સુરક્ષિત છે।